મિત્રો આજનો વિડીયો થોડો નાનો બન્યો છે કારણ કે આજે બધું એટલું શૂટિંગ થયું નથી, વિડીયોમાંથી ઉઠાય જ નથી. એ માટે થોડીક ચલાવી લેજો, સોરી. તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને એક કોમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 21/6/2024. સવારના વાગી રહ્યા છે 8:45 અને હવે તો ડીમાર્ટ. આજે પાછળ ડીમાર્ટ છે આપણું ડીમાર્ટ છે. શોપિંગ એવું થઈ ગયું છે. શાકભાજી પણ બધી લઈ લીધી છે આપણે. અને આજે 3 કિલો ને 2.5 કિલો ચીઝ લીધું છે કારણ કે સન્ડે છે. ગયા સન્ડે શું ઘટી ગયેલું ચીઝ, લાસ્ટ સન્ડે થોડુંક એક્સ્ટ્રા ચીઝ લઈ લીધું છે, બટર પણ લીધું છે. આ બધો સામાન છે. અત્યારે થમ્સઅપ જગ્યાએ સ્પ્રાઇટ લઉં છું કારણ કે સ્પ્રાઇટ વધારે બધા પ્રિફેર કરે છે એટલે. બાકી તો બધું છે મોટું, એટલે નીચે શાકભાજી છે. તો પહેલાં ફટાફટ અહીં ઘરે જઈએ. ઘરે જાય ફટાફટ પહેલાં આપણે બનાવી કરીએ છીએ જેમ કે આજે બહાર ફંક્શનમાં જવાનું છે એના કારણે થોડુંક નહીં જ 9 વાગી ગયા છે તો 10 ટાઈમ છે. ચાલો ઘરે જઈએ ફટાફટ કામકાજ શરૂ કરીએ. બધા બધા નહીને અમે રેડી થઈ ગયા છું અને ચટણી બની ગયું છે. અત્યારે વાગ્યા છે 11 ને તો હવે જવા માટે નીકળીએ છીએ ફંક્શનમાં. હેમ પણ તૈયાર થઈ ગયું છે. આજે હેમ સાંજે તૈયાર થાય છે. જાનકી મોડેથી આવશે તો હું ફટાફટ લઈને છોકરાઓને નીકળી જાઉં છું અહીંથી પહેલાં, પછી છોકરાને ના પંખા મારી. ચટણી બની ગયું છે, નહીં પણ લીધું છે. અને આજે રવિવાર છે તો હજુ આવીને બીજું કામકાજ કરવાનું, પાછું થોડું વેજીટેબલ શાકભાજી બટાકા ટામેટા કટિંગ કરવાનું સાંજો બનાવવાનું છે એ બાકી રહી ગયું છે. 12:30 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે. 11 વાગ્યા ફટાફટ જઈને ફટાફટ આવી જઈશું. તો ચલો જઈએ ફંક્શનમાં. આવી ગયા છે ફંક્શનમાં. તૈયારી ચાલુ છે, બધું ખાવાનું એવું. પૂજા વિધિ ચાલુ છે અત્યારે. એ પૂરી રીતે જમણવાર ચાલુ થવાનું છે. હા તો ભાઈ અત્યારે સાંજના વાગી રહ્યા છે 6:30 અને સવારે ફંક્શન અટેન્ડ કર્યો. ત્યારે વિડીયો નહીં બન્યો કારણ કે ત્યાં ઘણા બધા રિલેટિવ હતા બહુ હતા એટલે વિડીયો ત્યાં બન્યો નહીં. થોડોક બન્યો તમે જોયો હશે. અત્યારે સીધો અમે અહીંયા આવી. આજે અહીંયા આવતા અમને મોડું થયું. લગભગ અહીંયા આવતા અમને 5:30 થયું છે સેટઅપ કરતા. તો બસ અત્યારે ચાલે છે. અત્યારે એક પેકેટ પણ નીકળી ગયું છે આખું મારું. ટોટલ એક પેકેટ નીકળી ગયું છે. આજે ટોટલ 12 પેકેટ લાવ્યો છું. 10માં 11 પેકેટ રહ્યા છે અત્યારે. અને આજે અમે ગરમી કાલ કરતાં એટલે ઓછી છે. કાલ જેટલી ઓછી છે વધારે એ સારું છે અત્યારે. ચાલો જોઈએ આજે કેટલું જાય કેટલું નહીં. ઉપર તમે વિડીયો બધું બનાવતા પછી સવારે બધું તૈયારી કરી કાઢી અમે અને તૈયારી કરીને બધા નીકળ્યા હતા ફંક્શનમાં જવા માટે. ચટણી બધું બની ગયું હતું, ખાલી વેજીટેબલ કટિંગને સાંજે જ બનાવ્યો હતો. તો જોઈએ અત્યારે કેટલું જાય છે કેટલું નહીં. સેટઅપ બધું થઈ ગયું છે આપણું. બધું સેટઅપ થઈ ગયું છે. અહીંયા લાઇટ પણ લગાવી દીધી છે. એક આ લાઇટ છે, બીજી આ લાઇટ લગાવી દીધી છે. બાકી બધું કટિંગ થઈ ગયું છે. બટાકા, કાકડી, બીટ, ટામેટા નથી કંઈ પણ મેં, અને કાંદા છે. કમ્પ્લીટ છે બધું. આ રહ્યા 10 પેકેટ છે. એમાં 1 પેકેટ ખલાસ થઈ ગયું છે. બીજા 2 પેકેટ આગળ છે. અહીંયા 2 પેકેટ આગળ મૂક્યા છે. અહીંયા પણ જોઈન્ટ બધા થઈ ગયા છે. ચાલો કલાક પછી પાછું તમને મળીશ, બતાવીશ કેટલું બેચ્યું કેટલું નહીં. હે ને? હા તો ભાઈ અત્યારે 11:15 વાગ્યા છે ને આજે તમને કહું ને આજે મટીરિયલ ભર્યું. સન્ડે તો છતાં પણ ખબર નહીં કેમ તો પણ આજે 2 પેકેટ ભર્યા છે. એટલે એવરેજ રોડની એવરેજ 10ની એવરેજ કન્ટિન્યુ થઈ જાય. બાકી સન્ડે અમારે શું 12 પેકેટ નીકળ્યો છે અને આજે 10 પેકેટ નીકળ્યા છે. આજે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. થોડું કે ભૂખ લાગી એટલે સેન્ડવિચ બનાવીને અત્યારે સ્પ્રાઇટ પીધી કારણ કે એસિડિટી જેવું થયું લાગે છે મને. બપોર આજે બધું આચું 10 પછી બધું ખાધું આજે. પહેલાં તો 3 કેળા અને દૂધ ખાધું. પછી આવીને પાછું સિકંજી પીધી. પછી પાછું ચટણી ને બટાકા ખાધા. એટલે બધું 3 મિક્સ થઈ ગયું. એટલે પેટમાં અત્યારે સ્પ્રાઇટ પીધી. એટલે જાનકી સેન્ડવિચ બનાવે છે. આ સેન્ડવિચ અમારે સેન્ડવિચ બને છે બ્રાઉન બ્રેડમાં અને કોકટેલ સેન્ડવિચ કહેવાય. એ બધું જે માટે મિક્સ કરી નાખી દઉં. બાકી હવે બધું સાંજો આજે બધું ખલાસ થઈ ગયો. આજે સાંજો અને બ્રેડ તમને દઉં. આ રહ્યા બ્રેડ બ્રાઉન અને વ્હાઈટ. અમારી લગભગ કેટલી 2 સેન્ડવિચ બની છે. બ્રાઉન આજે આખું જ છે. આજે કોઈ બ્રાઉનનું કસ્ટમર આવ્યું જ નથી. આજે બ્રાઉનના કોઈ કસ્ટમર આવ્યા નથી. બાકી બ્રાઉન ખલાસ થઈ જાય. ચાલો કંઈ નહીં. તો હવે બિઝનેસ ચાલ્યા કરે થોડું આગળ પાછળ. તો હવે વાઇન્ડ અપ કરીને ઘરે જઈએ ફટાફટ. છોકરા ઘરે રાહ જોતા હશે આપણાની મારા છોકરા રાહ જોતા હશે. તો તમને મળું સબસ્ક્રાઈબ કરીને. તો બધા ઉપર રૂમમાં આવી ગયા છે. તમને પંખાનો અવાજ આવતો હશે એના કારણે સોરી કારણ કે ગરમી બહુ લાગે છે મને.
તો આજે વાત કરીએ તો આજે યાર સન્ડેનું જોઈએ એવું સેલ થયું નથી, કારણ કે આજે મેં બી હોય છે કે આજે મેરેજ વધારે છે લગ્ન, કારણ કે અમારા મોહલ્લામાં જ આગળ લગ્ન છે, પણ અમારા આજે 2 મિનિટ આ મોહલ્લામાં મેરેજ છે, પાછળ મોહલ્લામાં મેરેજ છે, એટલે અમારા હિસાબે આજે મેરેજ વધારે હોવાના કારણે કસ્ટમર વધારે દેખાય નહીં હોઈ શકે, એના કારણે આવું થયું હોઈ શકે. ચાલો કંઈ નહીં, આપણે ચાલ્યા કરે. મતલબમાં જે કોઈ ડેલી એવરેજ છે 10 પેકેટ, એ 10 પેકેટ આપણે નીકળી ગયેલા, એટલે વધારે સારું છે. તો બસ અત્યારે સરસ સૂઈ જાઉં છું. વિડીયો એડિટિંગ ખબર નહીં કાલે વિડીયો અપલોડ થશે કે નહીં, ખ્યાલ નથી. તો પણ થાકી ગયું છે આજે બરાબરનો. કાલે સોમવાર છે, જો કાલે હરી ચાલુ રાખવું કે બંધ રાખવું જોઈએ હવે. તો બસ હવે આજના વિડીયોમાં આટલું જ છે. તો સોરી આ બધા કે બોલાતું નથી માટે, તો બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, સીતારામ, જય માતાજી.